સર અત્યાર સુધી માર્કેટમાં આવી કમ્પ્લેન્સ આવી રહી છે કે જે અત્યાર સુધી સમારકામ જેટલું બી થયું છે બરાબર, અલગ અલગ એરિયામાં જે આપણે સવારે 7 થી રાતના સવારે 1 વાગ્યા સુધી જે લાઇટો બંધ રાખતા હતા, તો છતાંય ગરમીના સમયમાં આ બધા રાત્રે લાઇટ જવા કે પબ્લિકને સરખો રિસ્પોન્સ ના મળવો, આ બધી વસ્તુ કેમ થઈ રહી છે? એમાં કમ્પ્લેન નંબર્સ તમે આપેલા છે, પણ છતાં બી અગર કોઈ એવા મલ્ટિપલ ઓપ્શન્સ તમારા દ્વારા કોઈ એવા હોય કે જે નંબર સાથે ટેલિફોન નંબર કે કોઈ બીજી રીતે કમ્પ્લેન કરી શકતા હોય, તો પબ્લિક માટે કયા કયા સુવિધા છે કમ્પ્લેન કરવા? કેમ છો મિત્રો, જય મહારાજ. અત્યારે હું આવ્યો છું MGVCL નડિયાદ સર્કલ ઓફિસમાં, અને ખાસ વાત તો આવવાનું મેઇન રીઝન એ છે કે નડિયાદના જેટલા બી એરિયા છે એમાં ઘણી બધી કમ્પ્લેન્સ અમારા સુધી આવી છે કે રાતના સમયે લાઇટ જેવી કે પછી એ લોકોનો સરખો રિસ્પોન્સ ના મળવો. પણ આજે એ જ બધી કમ્પ્લેન લઈને હું આવ્યો છું આપણા HP શાહ સાહેબ સાથે, જે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે. તો આપણે એમને જ પૂછીએ કે આ બધી કમ્પ્લેનનું સોલ્યુશન શું રહેશે અને આ વસ્તુને આપણે કેમનું આગળ આપણે સોલ્યુશન રાખીએ. કેમ છો સર? સર અત્યાર સુધી માર્કેટમાં આવી કમ્પ્લેન્સ આવી રહી છે કે જે અત્યાર સુધી સમારકામ જેટલું બી થયું છે બરાબર, અલગ અલગ એરિયામાં જે આપણે સવારે 7 થી રાતના સવારે 1 વાગ્યા સુધી જે લાઇટો બંધ રાખતા હતા, તો છતાંય ગરમીના સમયમાં આ બધા રાત્રે લાઇટ જવા કે પબ્લિકને સરખો રિસ્પોન્સ ના મળવો, આ બધી વસ્તુ કેમ થઈ રહી છે? એમાં પહેલાં તો આપને એમ કહેવા માંગીશ કે કોઈ મેન્ટેનન્સ કર્યા પછી કોઈ ટેકનિકલ ફોલ્ટ કે એના કારણથી જ આવું થતું હોય છે. અને બીજું જે આપણે કહ્યું કે રિસ્પોન્સ, એમાં એવું છે કે અમારે જે સબ ડિવિઝન છે નડિયાદ સર્કલના 21 સબ ડિવિઝન કાર્યરત છે, એ બધે જ એક લેન્ડલાઇન ને એક મોબાઈલ કમ્પ્લેન સેન્ટર માટે છે, પ્લસ અમારું સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર પણ છે, ત્યાં પણ છે. પણ હવે કોઈક એરિયામાં લાઇટ બંધ થાય તો એ એરિયાના 500-1000 ગ્રાહકો જે બંધ થયા હોય એ બધા સામટા જ ફોન કરે, એટલે બીજા બધાને એંગેજ જ મળે, એટલે એવું લાગે કે ફોનનો રિસ્પોન્સ એકચ્યુઅલી રિસ્પોન્સ નથી, એ એકચ્યુઅલી ફોન એંગેજ મળતા હોય છે. એટલે ઓકે, બીજી વસ્તુ એ છે કે કમ્પ્લેન નંબર્સ તમે આપેલા છે, પણ છતાં બી અગર કોઈ એવા મલ્ટિપલ ઓપ્શન્સ તમારા દ્વારા કોઈ એવા હોય કે જે નંબર સાથે ટેલિફોન નંબર કે કોઈ બીજી રીતે કમ્પ્લેન કરી શકતા હોય, તો પબ્લિક માટે કયા કયા સુવિધા છે કમ્પ્લેન કરવા? હા, એક સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર છે, ત્યાં આગળ એમાં 2 નંબર છે, અને એ 24/7, અને એ કેવું છે કે એક આખું કોલ સેન્ટર ઉભું છે, એટલે એમાં આપણા ફોનનો રિસ્પોન્સ તરત મળે જ. મિત્રો, જેટલા બી કમ્પ્લેન નંબર હશે, જે બી વસ્તુ છે તમે સ્ક્રીન પર તમને દેખાશે, જેથી તમે એ વસ્તુને સેવ કરી શકો છો યા તો સ્ક્રીનશોટ પાડી લેતો. હવે ખાસ વાત એ છે કે સર, આપણને એ જો અપડેટ છે કે નડિયાદમાં ગેડલામાં અંડરગ્રાઉન્ડ કેબલ્સ આપણું 80% વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે, રાઈટ, કે જેથી આપણે ફ્યુચરમાં લાઇટો જવાનું કારણ બહુ ઓછું થશે. અને પબ્લિકને તમે શું ખાસ મેસેજ આપવા માંગશો આના બાબતે, જેથી હવે આગળ સમયમાં કામ સરળ બી રહે અને પબ્લિકને બી કોઈ વાંધો ના આવે? એમાં ખાસ એવું કહેવું છે કે અંડરગ્રાઉન્ડ કામ અત્યારે જે થયું છે ટૂંક સમયમાં પૂરું થઈ જશે, ત્યારબાદ આ ફોલ્ટના બનાવો ઘણા ઓછા નહીવત રહેશે. એમાં પબ્લિકને ખાસ એક વસ્તુ એ કહેવી છે કે તમે ઘરમાં કોઈ પણ લોડ વધારો કરો, વસાવો, તો એ લોડ વધારો અવશ્ય નોંધાવો, કેમ કે એનાથી MGVCLને આપને સુવિધા જે આપવી છે એમાં માળખાકીય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સ્ટ્રેન્થન કરી શકે, અને એના લીધે પછી કમ્પ્લેનો ઉદ્ભવ જ ના થાય. આ જે લોડ વધારવાનું જે તમે કીધું કે તમે જે કોઈ બી વસ્તુ નવી લાવો, AC લાવો, ફ્રીજ લાવો, તો લોડ જે તમારે ત્યાં નોંધાવે, રાઈટ, પણ એમાં લોકોને કન્ફ્યુઝન એ છે કદાચ એના કારણે એમનું બિલ વધારે આવી શકે, તો એનું કઈ વસ્તુ? લાઇટ બિલ આપણે જે વપરાશ કરો એટલા યુનિટ પર જ આવે છે, એટલે એવો કોઈ ઇસ્યુ નથી. રાઈટ, એટલે હવે હું એક જ વસ્તુ ખરેખર જનતાને કહીશ, અગર તમે નવું TV લાવો, ફ્રીજ લાવો, કે તમારા ઇન્ટરનલ લોડ વધે, તો ખાસ કરીને MGVCL ની વસ્તુની અપડેટ આપતા રહેજો, જેથી તમારી ત્યાં લાઇટ જવાના ચાન્સીસ બી ઓછા થઈ જાય. અને બીજા જે બી નંબર છે તમને સ્ક્રીન પર દેખાતા રહે.